નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ નોલેજ વર્લ્ડમાં. હું જયેશ જેઠવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ નંબર 11 માપનનું સ્વાધ્યાય 11.3નો દાખલો નંબર 2 જોવાના છે. તો ચાલો તેને જોઈએ. સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 2. 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે, એટલે કે કવર બનાવવાનું છે. તો આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે? બાળ મિત્રો, અહીં સુટકેસનું માપ આપણે આપેલું છે, બરોબર. આવી 100 સુટકેસને આપણે તાડપત્રીની મદદથી ઢાંકવાની છે. તાડપત્રીમાં ખાલી પહોળાઈ આપેલ છે, તો સૌપ્રથમ આપણે સુટકેસનું પૃષ્ઠફળ શોધીશું. તો આપણે સુટકેસની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, માટે પહેલાં સૌપ્રથમ તે લખીશું. સુટકેસની લંબાઈ L બરાબર 80 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 48 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 24 સેન્ટીમીટર છે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણી પાસે છે, માટે સુટકેસનું પૃષ્ઠફળ મળી હશે. તો આપણે તેનું સૂત્ર લખીશું. એક સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો આપણે સૂત્ર મળી ગયું છે. તે પ્રમાણે સૂત્રમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એને સ્થાને એની કિંમત મૂકીશું. તો કિંમત મૂકતા કઈ રીતથી મુકાશે? તો કે 2 ગુણ્યા લંબાઈ 80 સેન્ટીમીટર છે અને પહોળાઈ 48 સેન્ટીમીટર છે, એટલે 2 કૌંસમાં 80 ગુણ્યા 48 પ્લસ પહોળાઈ 48 અને ઊંચાઈ 24, તો 48 ગુણ્યા 24 પ્લસ ઊંચાઈ 24 અને ઊંચાઈ 24 અને લંબાઈ 80 સેન્ટીમીટર, તો 24 ગુણ્યા 80. તો સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકી દીધી છે. હવે અંદર આપણે સંખ્યાનો ગુણાકાર કરીશું. તો કઈ રીતથી લખાશે? હવે અંદર આપણે સંખ્યાનો ગુણાકાર કરીશું, તો કઈ રીતથી લખાશે? 2 ગુણ્યા કૌંસમાં 80નો અને 48નો ગુણાકાર કરીશું, તો 8 8 64 વધી 6 8 ચોકુ 32 36, એટલે કે 3840 પ્લસ 48 અને 24નો ગુણાકાર કરતાં 1152 મળશે, અને ત્યારબાદ 24 અને 80નો ગુણાકાર કરતાં 1920 મળશે. તો આ કૌંસમાં જેટલી સંખ્યા આપેલ છે તેનો આપણે સરવાળો કરીશું. તો સરવાળો કેટલો મળશે? તો કે 2 ગુણ્યા 6912. આ ત્રણ સંખ્યાનો સરવાળો આપણે 6912 મેળવો. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું, તો કેટલા મળશે? તો કે બંને સંખ્યાનો ગુણાકાર 13824 સેન્ટીમીટરનો વર્ગ, કેમ કે પૃષ્ઠફળ છે માટે તેનું એકમ આપણે લખીશું સેન્ટીમીટરનો વર્ગ. તો એક સુટકેસનું પૃષ્ઠફળ આપણે મળી ગયું છે. સુટકેસમાં કેટલા કાપડની જરૂર પડશે, પરંતુ આપણી પાસે કેટલી સુટકેસને ઢાંકવાની છે? તો કે 100 સુટકેસને ઢાંકવાની છે, માટે એક સુટકેસનું જો પૃષ્ઠફળ આપેલું હોય તો આપણે 100 સુટકેસનું પૃષ્ઠફળ આરામથી મેળવી શકીએ. માટે લખીશું કે 100 સુટકેસનું પૃષ્ઠફળ કેટલું થાય? તો એના આપણે લખીશું 100 ગુણ્યા એક સુટકેસનું પૃષ્ઠફળ કેટલું છે? 13824. તો 100 ગુણ્યા 13824 સેન્ટીમીટરનો વર્ગ. તો હવે 100નો અને 13824નો ગુણાકાર કરીશું, તો કેટલા આવશે? ખૂબ જ સરસ મિત્ર, 13,82,400 સેન્ટીમીટરનો વર્ગ. તો આપણે 100 સુટકેસનું પૃષ્ઠફળ છે એ અત્યારે મળી ગયું છે. હવે આની આગળ આપણે જોઈશું કે હવે તાડપત્રીની પહોળાઈ આપેલ છે પણ લંબાઈ આપેલ નથી. તમે રકમમાં જોઈ શકો છો કે તાડપત્રીની પહોળાઈ કેટલી છે? 96 સેન્ટીમીટર છે, પરંતુ લંબાઈ છે નહીં. અને તાડપત્રીમાં લંબાઈ અને પહોળાઈ તો બંને હોવી જ જોઈએ, પરંતુ લંબાઈ ન હોવાથી આપણે હવે લખીશું. ધારો કે 1 મીટર લંબાઈ ધરાવતી તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? હવે આપણે લંબાઈને ધારી લીધી છે, કારણ કે આપણે લંબાઈ આપેલ નથી, માત્ર પહોળાઈ આપેલ છે. માટે 1 મીટર જો લંબાઈ ધરાવતી તાડપત્રી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે તેનું સૂત્ર લખીશું, કારણ કે તાડપત્રી છે એ લંબચોરસમાં થશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી આપણી પાસે છે? લંબાઈ 1 મીટર છે, જ્યારે પહોળાઈ કેટલી છે? પહોળાઈ 96 સેન્ટીમીટર છે. પરંતુ અહીં બંને એકમ અલગ અલગ છે. લંબાઈ મીટરમાં છે, જ્યારે પહોળાઈ સેન્ટીમીટરમાં છે. એટલે પહેલાં સૌપ્રથમ આપણે જે મીટરમાં છે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે, એટલે કે ફેરવવું પડશે. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? ખૂબ જ સરસ બાળ મિત્રો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે. તો આપણે હવે સૂત્રમાં તેની કિંમત મૂકીશું. તો લંબાઈ 100 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ 96 સેન્ટીમીટર, તો તેનો ગુણાકાર કેટલો થશે? 9600 સેન્ટીમીટરનો વર્ગ થશે. તો હવે આપણે તાડપત્રીનું ક્ષેત્રફળ પણ મળી ગયું છે, એટલે કે 9600 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ જગ્યા ઢાંકવા જોઈતું કાપડ બરાબર 1 મીટર. આપણે હવે તમે જોઈ શકો છો કે જો એટલી જગ્યા આપણે ઢાંકવી હોય
બરાબર. તો કેટલું કાપડની જરૂર એટલે કેટલી તાડપત્રીની જરૂર પડશે? તો કે 1 મીટર તાડપત્રીની જરૂર પડશે. પરંતુ આપણી પાસે 100 સુટકેસને ઢાંકવાની છે અને 100 સુટકેસનું પૃષ્ઠફળ આપણે અહીંયા મેળવેલું છે. માટે લખીશું કે માટે 13,82,400 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ જગ્યા ઢાંકવા જોઈતું કાપડ, એટલે કે એટલી સુટકેસનું પૃષ્ઠફળ છે તો એટલી જ જગ્યા ઢાંકવા માટે કેટલું કાપડ જોઈએ? તો હવે આપણે બંને સંખ્યાનો ભાગાકાર એટલે કે હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો 13,82,400 અંશમાં જશે, જ્યારે 9,600 સેન્ટીમીટર વર્ગ છેદમાં આવશે. તો હવે આપણે લખીશું અહીંયા 13,82,400 સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં 9,600 સેન્ટીમીટરનો વર્ગ. તો સેન્ટીમીટર બંને એકમ છે તેનો છેદ ઉડી જશે. ત્યારબાદ અહીં 2 શૂન્ય આપેલા છે અને નીચે છેદમાંય 2 શૂન્ય આપેલા છે તો તેનો પણ આપણે છેદ ઉડાડીશું. તો અંશમાં કેટલી સંખ્યા વધી? તો કે 13,824 અને છેદમાં 96 વધ્યા. તો હવે 13,824ને આપણે 96 વડે ભાગાકાર કરીશું તો કેટલા મળશે? અને મિત્રો તમે અવયવ પાડીને છેદ ઉડાડશો ત્યારે કેટલી જવાબ મળશે? 144 મીટર. તો આમ આપણે કેટલા કાપડની જરૂર પડશે? તો કે 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના 144 મીટર કાપડની જરૂર પડશે. આશા રાખું છું કે આપણને આ દાખલો સારી રીતે સમજાઈ ગયો હશે. હવે ફરી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી મારી નોલેજ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવીન માહિતી સાથે બીજા વિડીયોમાં. આભાર.